નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આગળના લેક્ચરમાં આપણે સરેરાશ વેગ વિશે માહિતી મેળવી હતી. હવે આપણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ બરાબર એના વિશે આપણે માહિતી મેળવીશું. તો પહેલાં આપણે જરાક સરેરાશ વેગને પહેલાં યાદ કરી લઈએ. તો સરેરાશ વેગ બરાબર શું હતું? તો કે કુલ સ્થાનાંતર અને છેદમાં કુલ સમય બરાબર આ પ્રમાણે હતું. હવે માનો કે આપણે એક એક્ઝામ્પલ તમને આપું કે હું સવારે 9 વાગે માર્કેટમાં શાકભાજી લેવા ગયો અને માર્કેટે હું પહોંચ્યો 9:15 સવારે, એટલે કે મને અહીંયાથી અહીંયા પહોંચતા 15 મિનિટ થઈ બરાબર. હવે જો આ પ્રમાણે હું મારો સરેરાશ વેગ ગણું તો કેટલો આવે? તો કે અહીંયાથી હું માર્કેટે ગયો, ફરી પાછું હું ક્યાં આવીશ? તો કે ઘરે જ આવવાનો છું બરાબર. તો મારું કુલ સ્થાનાંતર કેટલું થયું? 0. અને સમય તો 15 મિનિટ લાગે, પણ 0 છેદમાં 15 એટલે કેટલા આવ્યા? 0. તો એનો મતલબ કે મારું સ્થાનાંતર છે જ નહીં બરાબર. હું પાછો ઘરે જઈ ગયો તો આપણે આ સૂત્ર પ્રમાણે જોઈએ તો મારું કુલ સ્થાનાંતર 0 થયું. પણ શું આનો મતલબ એવો છે કે માનો કે અહીંયાથી હું ઘરેથી હું બાઇક લઈને ગયો તો રસ્તામાં મારે કંઈ ઝડપ તો હશે જ ને બરાબર, બાકી તો હું ત્યાં પહોંચી જ ના શકું. તો પ્રશ્ન એ છે કે મને અહીંયાથી માર્કેટ એટલે કે ઘરેથી માર્કેટમાં પહોંચતા મને 15 મિનિટ થઈ બરાબર. અહીંયા 0 સમય લઈએ આપણે, 15 મિનિટે મારી ગાડી ત્યાં પહોંચી ગઈ એટલે એનો વેગ 0 થઈ ગયો. પણ પ્રશ્ન એ છે કે માનો કે અહીંયા વચ્ચે હતો, માનો કે 12મી મિનિટ, તો 12મી મિનિટે મારી બાઇકની ઝડપ કેટલી હતી, એનો વેગ કેટલો હતો બરાબર. બસ તો એને કહેવાય તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. એટલે કે આ જે સરેરાશ વેગ છે આપણને શું બતાવે? તો કે કુલ એટલે કે ટોટલ સમયની અંદર જે સ્થાનાંતર થયું હોય એ બતાવે બરાબર. પણ એટ અ પોઈન્ટ એટલે કે સમયના અમુક ઇન્ટરવલમાં એટલે કે જે તે ક્ષણે તત્કાલીન, ટૂંકમાં તત્કાલીનનો મતલબ શું થાય? જે તે ક્ષણે વેગ કેટલો હશે એ આપણને કોણ આપશે? તત્કાલીન વેગ અને ઝડપ બરાબર. ચલો તો હવે પહેલા આપણે એનું સૂત્ર સમજીએ. એનું સૂત્ર શું છે? તો કે v is equal to limit delta t tends to 0 delta x upon delta t બરાબર. ચલો અહીંયા આ લિમિટને આપણે કાઢી નાખીએ તો delta x upon delta t. આ ડેલ્ટા શું છે? તો કે ડેલ્ટા એટલે ફેરફાર, ડેલ્ટા એટલે ફેરફાર માટેનો એક સિમ્બોલ છે બરાબર. ડેલ્ટા x નો મતલબ શું થાય? ડેલ્ટા x એટલે x2 - x1 અને ડેલ્ટા t એટલે t2 - t1 એટલે કે સમયનો ફેરફાર બરાબર. હવે અહીંયા આપણે જો લિમિટ કાઢી નાખીએ તો આ સરેરાશ વેગ થઈ ગયો બરાબર. આ લિમિટ છે એ તમારે ગણિતમાં આવશે લક્ષ અને વિકલનના ચેપ્ટરમાં બરાબર. આ શું બતાવે? આનો મતલબ છે, મતલબ પહેલા સમજો. મતલબ શું છે આનો? કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમય છે એ 0 ની નજીક જાય છે, એટલે કે સમય અતિ સૂક્ષ્મ બને છે બરાબર. તો આપણે શું કહેવા? તો કે આપણે આ સરેરાશ વેગ ઉપર લિમિટ લગાડી કહેવાય. આ જે લખ્યું એનો મતલબ શું થાય? તો કે આપણે સરેરાશ વેગ ઉપર લિમિટ લગાડી બરાબર. એટલે કે લક્ષની અંદર જે લિમિટ આવે એનો ઉપયોગ કર્યો તો શું થશે? તો આમાં શું ફેરફાર થાય? તો જે આ ડેલ્ટા x upon ડેલ્ટા t છે એ dx upon dt બની જાય. બસ આ આપણે સમજવાનું છે. dx upon dt એટલે કે dx ના છેદમાં dt. હવે આ શું બતાવે? તો કે આ સમયનો સ્થાનનો સમયની સાપેક્ષે ફેરફાર બતાવે. અને આને શું કહેવાય? તો કે x ની સાપેક્ષે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કહેવાય બરાબર. એટલે કે આ શું છે? વિકલન છે. કોનું? તો કે સ્થાનનું બરાબર. હવે આ dx નો મતલબ શું થાય? dx એટલે આ x આખું અંતર છે. માનો કે આ રીતે લંબાઈ હોય x, તો એનો અતિ સૂક્ષ્મ ભાગ એને dx કહેવાય બરાબર. પછી આ રીતે માનો કે સમય હોય, વધારે સમય, આપણે સમયને રેખા કલ્પના કરી લઈએ તો એનો સમયનો અતિ સૂક્ષ્મ ભાગ એટલે dt બરાબર. ચાલો હવે આને આપણે આ વસ્તુને આપણે ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, આલેખ દ્વારા. માનો કે આ રીતે છે, આપણે ભણી ગયા સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બરાબર. આ રીતે રેડી. ચાલો હવે અહીંયા હું કોઈ પોઈન્ટ લઉં તો એના અહીંયા આપણને શું મળે? તો કે આ આયામ છે x1 થશે, આ આયામ છે t1 થશે. અહીંયા કોઈ પોઈન્ટ લો
તો એના અહીંયા શું થાય? આ t2 થાય અને આ x2, બરાબર? હવે તમે ધોરણ 10 માં ભણી ગયા ગણિતમાં, યાદ કરો કે આ રીતે કોઈ હોય તો આપણે એનો ઢાળ મળે. અહીંયા ખૂણો થીટા બનશે તો એનો ઢાળ કેટલો મળે? તો કે tan થીટા delta x upon delta t, બરાબર? તો હજી આપણો જે આ ઢાળ છે એ delta x upon delta t મળ્યો. તો આ શું બતાવે? તો કે સરેરાશ વેગ બતાવે. કેમ? તો કે આ ફેરફાર છે delta x હશે અને આ ફેરફાર delta t હશે, બરાબર? એટલે હજી આપણે તત્કાલીન વેગ મળશે નહીં. અને આપણને ખ્યાલ છે કે આ સમય વિરુદ્ધ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ આપણને સરેરાશ વેગ આપે. તો હવે હું શું કરીશ? તો કે હવે આ t2 પોઈન્ટ છે એને હું થોડો વધારે નજીક લઈ આવું આ બાજુ, બરાબર? તો મને આ રીતે ગ્રાફ મળશે. ખાલી સમજવા પૂરતું છે. આ x1 આ t1, બરાબર? હવે t આ પોઈન્ટ અહીંયા લઈ લઈએ આપણે t2, બરાબર? અને આ આવશે x2. તો હજી પણ આપણને બંને પોઈન્ટ છે એ નજીક તો આવી ગયા, પણ હજી પણ આપણને અહીંયા ઢાળ મળશે, એટલે કે સ્લોપ મળશે, બરાબર? તો આ રીતે પણ આપણનો જે આપણો સરેરાશ વેગ છે કેટલો આવશે? delta x upon delta t. એટલે કે આ ગ્રાફનો પણ જે ઢાળ છે એ delta x upon delta t આવશે, બરાબર? હવે તો કે આપણે તો શું કરવાનું છે? delta t ને શૂન્ય નજીક લઈ જવાનું છે. તો એક પોઈન્ટ એવો આવશે કે t1 અને t2 એટલે કે આ બંને પોઈન્ટ સરખા થઈ જશે. એટલે એટલા સરખા થઈ જશે કે આપણે બંનેને એક જ પોઈન્ટ લઈ શકીએ, એટલે કે અતિ સૂક્ષ્મ થઈ જશે, બરાબર? હવે તમે ધોરણ 10 નો એક કન્સેપ્ટ ભણી ગયા ગણિતમાં, સ્પર્શક, એને યાદ કરો. સ્પર્શક ક્યારે બન્યા? તો કે કોઈ પણ વક્ર હોય, માનો કે આ રીતે કોઈ વક્ર છે, એને એક જ બિંદુમાં છેદતું હોય, કોઈ પણ એક જ બિંદુમાં, એવો રેખાખંડ, એટલે કે આ રીતે પસાર થાય એમ, બરાબર? માનો કે આ વર્તુળ હોય તો આ રીતે એનો સ્પર્શક આ રીતે મળે, અહીંયા આ રીતે મળે, કોઈ પણ એક જ બિંદુમાં છેદતો હોય. તો હવે હું અહીંયા આનો સ્પર્શક દોરી શકીશ, આમ, બરાબર? તો એ સ્પર્શકનો જે ઢાળ હશે એ અતિ સૂક્ષ્મ હશે અને એ કેટલો મળશે આપણને? હવે જે આપણું delta x અને delta t છે એ બંનેનું રૂપાંતર કેમાં થઈ ગયું? dx upon dt માં. એટલે આપણો જે ઢાળ મળ્યો એ કેટલો મળ્યો? dx upon dt. અને આ જે છે એ આપણને શું બતાવે? હવે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ, બરાબર? તો આ જે આપણો તત્કાલીન વેગનો કન્સેપ્ટ, એમાં આ જે રીત છે એને કહેવાય તત્કાલીન વેગ મેળવવાની વિકલનની રીત, જે આપણે મોટાભાગે આનો જ ઉપયોગ કરવાનો છે. અને આ જે રીત છે એ કઈ છે? તો કે એ રીત છે આલેખની રીત, બરાબર? હવે માનો કે તત્કાલીન વેગ આપણે સમજી લીધો, તો તત્કાલીન ઝડપ કોને કહેવાય? તો કે ફરી પાછું યાદ કરો કે સરેરાશ વેગ છે એ કેવી રાશિ હતી? સદિશ રાશિ હતી, બરાબર? એટલે એનું મૂલ્ય કેવું હતું? પ્લસ પણ હોઈ શકે, માઈનસ અને 0 પણ હોઈ શકે, બરાબર? અને ઝડપ છે એ કેવી રાશિ હતી? તો કે માત્ર પ્લસ, એને કિંમત જ હોય, એને દિશા હોતી નથી. તો સરેરાશ વેગની જેમ માનો કે કોઈ ગાડીનો વેગ +24 પ્રતિ મીટર ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર? તો આનો મતલબ એવો થાય કે આને અનુરૂપ ઝડપ 24 મીટર પ્રતિ સેકન્ડ છે. પછી માનો કે -24 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ વેગ હોય, તત્કાલીન વેગ, તો આપણે એમ કહેવાનું કે એમાં પણ ઝડપ કેટલી છે? 24. કેમ? તો કે ઝડપને કોઈ દિશા હોતી નથી, બરાબર? તો આ આખો કન્સેપ્ટ છે એ કના વિશે થયો? તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ, બરાબર? ટૂંકમાં તત્કાલીન વેગ એટલે શું? તો કે સમયનો એક પોઈન્ટ આગળ વેગ કેટલો છે, બસ એ આપણને માહિતી આપે. અને સરેરાશ વેગ છે શું આપે? તો કે આખી ગતિ દરમિયાન કુલ કેટલો વેગ હતો એ આપે. અને સરેરાશ તત્કાલીન ઝડપ કોને કહેવાય? તો કે જે તત્કાલીન વેગ હશે એને અનુરૂપ તત્કાલીન ઝડપ, બરાબર? ચાલો હવે આ કન્સેપ્ટને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જો એક્ઝામ્પલ 1 માં શું કીધું? આપણને એક સમીકરણ આપેલું છે સ્થાન માટેનું, x = a + bt², બરાબર? હવે a બરાબર કેટલા આપ્યા? 8.5 મીટર, એટલે એ અંતર છે. અને b બરાબર કેટલા આપ્યા? 2.5 મીટર ઇન્ટુ સેકન્ડની -2, બરાબર? તો t બરાબર 0 સમયે એનો વેગ આપણે ગણવાનો છે. t બરાબર 0 સમયે અને t1 બરાબર 2
અને t2 બરાબર 4 સેકન્ડ. આ બંને વચ્ચે આપણે એનો સરેરાશ વેગ શોધવાનો છે, બરાબર. તો હવે આપણે સૂત્ર યાદ કરો. શું હતું તત્કાલીન વેગનું સૂત્ર? v બરાબર dx upon dt, બરાબર. બસ આ કિંમતને આપણે અહીં મૂકી દેવાની છે x બરાબર. તો d છેદમાં dt x બરાબર કેટલા? a વત્તા bt સ્ક્વેર. હવે આ શું છે? તો કે વિકલન છે. હવે a અચળ છે, જો a બરાબર 8.5 મીટર છે. તો હંમેશા અચળનું વિકલન છે એ 0 થાય. એ તમે ગણિતમાં ભણશો. અને t સ્ક્વેર આ b છે, તો t સ્ક્વેર નું વિકલન છે 2t, એટલે અને bm નો અચળ રહેશે, બરાબર. એટલે આપણો જવાબ કેટલો આવશે? 2tb. રેડી? હવે b ની કિંમત તો આપેલી છે 2.5. તો 2 ગુણ્યા t ઇન્ટુ 2.5 તો કેટલો જવાબ આવશે? 5t, બરાબર. એટલે આપણો જે આન્સર મળ્યો v બરાબર 5t. હવે આપણે શું કીધું? t બરાબર 0 સમયે આપણે વેગ શોધવાનો છે. તો t બરાબર 0 સમયે કેટલો થશે? અહીં 0 ની કિંમત મૂકીએ એટલે 5 ઇન્ટુ 0 એટલે 0 થશે, બરાબર. હવે શું કીધું આપણને? કે બે સમય આપ્યા, એક 2 સેકન્ડ અને એક 4 સેકન્ડ. આ બંને વચ્ચે આપણે એનો સરેરાશ વેગ શોધવાનો છે. આ તત્કાલીન વેગ હતો, હવે આવશે સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર શું હતું? કુલ સ્થાનાંતર. તો આપણે એક કામ કરીએ પહેલા, 4 સેકન્ડ અને 2 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કર્યું? તો સ્થાનનું ઇક્વેશન આ છે, બરાબર. તો 4 સેકન્ડમાં કેટલું થયું હશે? તો આપણે શું કરવાનું? t ની જગ્યાએ માત્ર 4 મૂકવાના છે. તો કેટલા મળશે? આપણે એને x પર કહી દઈએ. x4 a bt સ્ક્વેર. t બરાબર 4 મૂકી દો. તો કેટલા આવશે? 16 આવે. એટલે a વત્તા 16b. આ જ પ્રમાણે x2 વધી લઈએ તો કેટલા આવશે? a bt સ્ક્વેર. t બરાબર 2 મૂકી દઈએ. a b 4 આવશે. a 4b, બરાબર. હવે સરેરાશ વેગનું સૂત્ર યાદ કરો. સ્થાનાંતરનો ફેરફાર અને છેદમાં કુલ સમય, બરાબર. તો સરેરાશ વેગ બરાબર કેટલા આવશે? a 16b ઓછા a 4b, બરાબર. અને સમય કેટલો છે? 4 અને 2 એટલે 4 ઓછા 2, બરાબર. a કેન્સલ, 16b 4b એટલે 2b 12b અને છેદમાં 4 ઓછા 2 એટલે 2 2 છેદ 12 એટલે 6b, બરાબર. હવે તમે જો b ની કિંમત આપણને આપેલી છે 2.5. અહીં મૂકી દઈએ આપણે 6 ગુણ્યા 2.5. તો એનો આન્સર છે આપણે કેટલો આવશે? તો કે 15, બરાબર. 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો આ રીતે તમે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ શોધી શકો. ટૂંકમાં તત્કાલીન વેગ શોધવાની કેટલી રીત છે? એક આલેખની રીત અને આ વિકલનની રીત. તો મોટે ભાગે આપણે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે, બરાબર. ચલો હવે આના પછીના આગળના લેક્ચરમાં આપણે તત્કાલીન પ્રવેગ, તો જે રીતે તત્કાલીન ઝડપ અને વેગ મળે, બરાબર. પ્રવેગ શીખશું અને પ્રવેગ પછી ત્યારબાદ આપણે તત્કાલીન પ્રવેગ, બરાબર.